હેલો એવરીવન, આ પ્રશ્ન જોતા 3 અને 9 વચ્ચેનો સંબંધ આપણને એકદમ સરળતાથી મળી જાય. તો એના માટે આપણે શું કરીશું? 3નો વર્ગ કરીશું. 3નો વર્ગ કેટલો થશે? 9. તો તે જ પ્રમાણે આ સંખ્યા આપી છે 5, એનો પણ શું કરીશું? આપણે વર્ગ કરીશું. તો 5નો વર્ગ કેટલો થશે? 25. પણ અહીંયા જુઓ, ઓપ્શનમાં કોઈ જગ્યાએ 25 આપ્યા નથી, તો વર્ગવાળો સંબંધ અહીંયા વપરાશે નહીં. તો હવે શું કરીશું? આપણે કે 3 અને 9 વચ્ચેનો બીજો સંબંધ જોઈશું. 3 ગુણ્યા 3, તો શું જવાબ આવશે? 9. ચલો, ગુણાકાર કરવાથી 9 આવ્યા, તો 5ને પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. 5 તરી 15, પણ ઓપ્શનમાં જુઓ અહીંયા 15 કોઈ જગ્યાએ છે નહીં, તો અહીંયા બે સંબંધ સાચા નથી. તો હવે શું કરીશું? આપણે ત્રીજો કોઈ સંબંધ જોઈએ કે જેમાં આપણે શું કરીશું? 3નો ઘન. 3નો ઘન શું થશે? 27. હવે જો ઘન 27 મળ્યો, પરંતુ આના બે અંકો વચ્ચે અને 9 વચ્ચે કંઈક થોડીક એક સંબંધ છે. તો શું કરીશું આપણે કે બે અંકો જે છે 2 + 7, 27ના જે બે અંકો 2 અને 7નો સરવાળો કરીશું, તો કેટલા મળશે? 9. તે જ પ્રમાણે આપણે શું કરીશું? 5નો ઘન કરીશું. 5નો ઘન કેટલો થશે? 125. હવે જે 125 છે એના ત્રણેય અંકોનો સરવાળો કરીશું, તો 1 + 2 + 5 આપણને કેટલા મળશે? 8. તો આ પ્રશ્નનો જવાબ મળ્યો આપણને ઓપ્શન નંબર સી. ઓકે.